ભાભી વિંધ્યા વિંધ્યા શું થાય છે તને વિંધ્યા હે શું હેલો હા ભાઈ હા મજામાં ના બસ એક નાનું એવું કામ હતું હું છે ને તમને હમણાં એક વિડીયો મોકલું છું તો પ્લીઝ એમાંથી વિડીયો અને મારો છોકરો બે કાયમ માટે ડિલીટ થઈ જવા જોઈએ ના ના ભાઈ હા મારા ઘરના મારા ઘરની ઇજ્જતનો સવાલ છે પ્લીઝ હા મોકલું છું તમને હા આ નંબર પર જ મોકલું ને હા સારું પણ પ્લીઝ પ્લીઝ તમે ફોન ચાલુ જ રાખજો હું હમણાં બીજા નંબર ઉપરથી મોકલી દઉં છું હા જોઈ લો આવી ગયો હા બસ બધું ડિલીટ થઈ જાઉં છું હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ વિદ્યા 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 જો શું થયું તને હે બેટા આ પાણી લે શું થયું કઈ નહીં માથું દુખે છે કઈ નહીં ભાભી આજે થોડી તબિયત ખરાબ છે મારી તબિયત ખરાબ છે ચક્કર આવે છે કે માથું દુખે છે બસ ખાલી તબિયત ખરાબ છે વાંધો નહીં હમણાં હું તને ગોળી આપી દઉં છું તું પી લેજે એટલે તને માથું પણ ઉતરી જશે અને ચક્કર પણ બેસી જશે શું વધે છે ભાભી મારો મોબાઈલ તારો મોબાઈલ છે ને એ મારી પાસે છે હા મને બધી ખબર પડી ગઈ અને મેં એ વિડીયો જોઈ લીધો ભાભી પ્લીઝ આ વાત કોઈને ના કરતા આપણા બંનેનો ઝઘડો થયો હતો તો થોડુંક મારું મગજ ફરી ગયો તો ખબર નહીં એમાં એવું છે કે એક મારો ફ્રેન્ડ છે તો હું એની સાથે પાર્ટી કરવા જતી રહી પણ મને નથી ખબર કે એ આવો નીકળશે કાંઈ વાંધો નહીં તું જરાય ચિંતા કરમાં એ વિડીયો અને છોકરો બે હવે તારી લાઈફમાંથી ડિલીટ થઈ જશે ડિલીટ થઈ જશે પણ ભાભી એને તો મારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા છે અને મને એમ કીધું છે કે 5 લાખ આપીશ તો જ હું તારો વિડીયો ડિલીટ કરીશ પણ તું જરાય ચિંતા કરમાં હું બેઠી છું ને તમને લોકોને ભલે હું અભણ લાગતી હોય ગવાર લાગતી હોય ગામડાની લાગતી હોય પણ હું પહેલા જ તમને કહેતી હતી ને કે ભણેલી નથી ગણેલી ઘણું છું મારા આવા સ્વભાવને લીધે મારા ઘણા એવા કોન્ટેક્ટ છે કે જેમાં મને બેનથી પણ વિશેષ રાખે છે બધા અને એવો જ એક મારો ભાઈ બનાવેલો છે જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં છે પણ પહેલા જ્યારે કોન્સ્ટેબલ હતો ને ત્યારે એને મને બેન બનાવેલી અને આજે એક ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી ગયો છે એટલો સફળ થઈ ગયો છે ને કે હજી સુધી એને એની બેનને નથી ભૂલી અને મેં આ તારો વિડીયો છે ને
એ એને મોકલી દીધો છે અને કદાચ અત્યારે તો એ વિડીયો ડિલીટ થઈ ગયો હશે ને છોકરો જેલમાં પહોંચી ગયો હશે. એટલે તું જરાય ચિંતા ન કર. પણ ભાભી આ વાત મીતને તો નહીં ખબર પડે ને? ના, જરાય નહીં. અને તું એ બાબતે જરાય ટેન્શન ના લે. આપણા બે વચ્ચે જે મનમેળ હોય કે જે મતભેદ હોય, એટલે એનો મતલબ એવો નથી કે હું આવું પણ કરી શકું. મને એટલી તો ખબર પડે કે એક છોકરીની ઇજ્જત શું છે. એટલે કદાચ મારાથી ઘણી વખત તને કંઈક બોલાઈ ગયું હશે, પણ હું તને ઓળખું છું કે તું એવી નથી. અને આ વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું કે તું ભાનમાં નહોતી. એટલે હવે આ બાબતે તું જરાય ચિંતા કરમાં. અને બસ હવે છે ને પહેલાની જેમ નોર્મલ થઈને રહે. અને હું આ વાત કોઈને નહીં કહું. સમજી ગઈ? મને માફ કરી દેજો, મેં તમારી સાથે આવો વ્યવહાર કર્યો. અરે કાંઈ વાંધો નહીં ગાંડી. તું મારી નાની બેન જ છો, બરાબર? અને નાની બેન ને મોટી બેન એમાં તો ઝઘડા થાય જ રાખે, અને ક્યારેક તો હાથ ચાલાકી પણ થાય, ખબર છે ને? તો બસ હવે આ બધું ભૂલી જા અને છે ને ફ્રેશ થઈ જા. અને જો સાંભળ, હવે આ વાત સહેજે મગજમાં ના રાખવી કે આ વાતનો વિચાર પણ ન કરતી. અને મને છે ને હમણાં એનો ફોન પણ આવી જશે કે બધું થઈ ગયું છે, અને ઓલો તો જેલ ભેગો જ થઈ જશે. થેન્ક યુ ભાભી. સારું, હવે તું છે ને બસ હું જેમ રહું છું ને નોર્મલ એવી રીતના રહેવા માંડ. અને ઘરનું બધું કામ આજથી તને હું સોંપીશ. પાક્કું. સવારે વહેલી ઉઠી જઈશ અને બધાનો નાસ્તાઓ બનાવીશ. હા બસ. અને જરાય એવી ચિંતા ન કરતી કે હું સાવ સંન્યાસ લઈ લઈશ. હું પણ બધું કરીશ. હો, એટલે બધું જ સાથે થઈ જશે, બધું સારું થઈ જશે. અને હા, તને હું ગોળી આપી દઉં, તું પી લે અને થોડીક વાર આરામ કરી લે. હો, અત્યારે ક્યાંય નથી જવું. ચાલ. પપ્પા જાણે કેટલી વાર છે, ઓફિસે જવાનું મોડું થાય છે. હવે ભાવિતા તૈયાર કરતી જશે, હમણાં આવશે. મને ચાની ગયું નહીં, આવે તો સારું જલ્દી યાર. એક કામ કરીએ, હોટલમાં જઈને આપણે ત્રણે ચા પી આવી. હમણાં આવી જશો, ચિંતા ન કરો. પપ્પા ખાલી ચાટ છે કે બીજું કઈ આવશે ભેગું આજે? ભાઈ શું તો ખરા. તો હવે ભાવિતા એક કામ કર ને યાર, આલુ પરોઠા કે થેપલા કે જે કાંઈ હોય ને મને આપી દે ને, બહુ ભૂખ લાગી છે. હા હો ભાભી, મને ભૂખ લાગી યાર. રમેશ, મિત જોતા આ કોણ છે? બિંદિયા, તું તારે ઓફિસે જવાનું મોડું નથી થતું? ના, હા હું. અને હવેથી રોજ સવારે મારા હાથની જ ચા પીવા મળશે તમને. ભાઈ એમને ભાઈ પેલા ઈ તો જો ચાટ છે ને આમાં. હા, સાચ છે હો. અને ચા તો ઠીક, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું પણ મારા હાથનું જ મળશે. હે? એક મિનિટ ભાઈ પકડ દો, એક મિનિટ ખાલી. અને તાવ બહુ નથી ને? ના ના, પણ મને એ તો કે આ બધું કામ તું કરીશ તો ભાઈ ભાવિતા શું કરશે? હા. તેના ઘરમાંથી રજા તો નથી આપી દીધી ને? અને રમેશ, આ બધું કામ આ કરશે તો આપણું થશે શું? હા. ભાભી ક્યાં? હા. ભાવિતા ક્યાં છે એ તો કે. એ તો ભાઈ તમે જ જોઈ લેજો હમણાં આવે ત્યારે કે શું કરશે. એ બધી વાત બરાબર, પણ ભાવિતા છે ક્યાં? હા. કહું છું. એ જો હમણાં આવે છે. લે, એ ભાવિતા જલ્દી નીચે આવ, મને ટેન્શન આવે છે. ભાભી, પપ્પા આ બધું થાય છે શું ઘરમાં? મને તો કઈ ખબર પડતી નથી આમાં. પપ્પા, ભાવિતા. હા? આ હું સપનું જોઉં, તમે બધે જોઉં છો. ભાવિતા આ બધું શું છે? મને હું પાગલ થઈ જઈશ એવું લાગે છે હો પપ્પા. ના ના, ભાવિતા આ બધું શું છે? કઈ એમને સમજાવ મને. પપ્પા હું ભાનમાં તો છું ને, એ ચીટીઓ ભરતો. હા, બે ભરી લીધો. ભાવિતા તું મને કે આ બધે તે હું બે કાઢ્યા છે? એક્સક્યુઝ મી, આ વેહ નથી. હું કેવી લાગુ છું એ કોમ્પ્લિમેન્ટ આપો. ઇંગ્લિશ? યસ. ભાવિતા એટલે તમને એમ કે હું ભણેલી નથી, પણ ટીવી કોણ જોવે છે આખો દિવસ? એટલે વાત મુદ્દાની મને હો. પણ બધી ખબર પડે છે. વાહ ભાવિતા તું મસ્ત લાગે છો, સિરિયસલી. થેન્ક યુ. અને આ બધો કમાલ છે બિંદિયાનો.
તમે બંને રોજ બાજો છો ને આજે આવું બધું કરો છો, શું કઈ બે કઈ ચક્રાવે નથી ચડી ગયા ને? ના જરાય નહીં. સિરિયલ જોઉં છું રોજ, સાસુ વહુની, દેરાણી જેઠાણીની બધી, એટલે મને ક્યારેક ક્યારેક મજા આવે છે એવી એક્ટિંગ કરવાની. પણ અંતે તો અમે બે બેનુની જેમ જ છીએ ને. પપ્પા આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે? ખબર જ નથી પડતી. હવે એ બધું પછી પણ તમે બે શું નાટક આયરા છે ને એ અમને કયો, નકર અમે વિચારીને ગાંડા થઈ જાશું. પછી તમે ત્રણેય ગાંડા થઈ જશો તો અમારે પાગલખાનામાં જ મૂકવા પડશે અને અમે બે કરશું શું એકલા? એના કરતા તમે થોડાક ગાંડા છો ને એ વધારે સારા છો. હા, તો એમને થોડુંક તો કહી દ્યો. કાંઈ નહીં, બસ હું ને બિંદિયા બધી વાતમાં બાજતા બોલતા, પણ હવે અમે જ એકબીજા સાથે મળી અને બધું સમજી ગયા છીએ અને બધું એકબીજાને સમજાવી પણ દીધું છે. સારું જે હોય તે, પણ અમને એ કહી દ્યો, ચા કોના હાથની પીવાની છે, બપોરે જમવાનું કોણ બનાવવાનું છે, રાતે કોણ જમવાનું બનાવવાનું? જો એ બધું તો છે ને અમે બે સાથે જ કરશું, એટલે હવે તમારે એમાંથી અલગ પાડવું બહુ મુશ્કેલ પડશે. બરાબર? અને જો જ્યારે બિંદિયાને કામ હશે ત્યારે ભલે તે ઓફિસે જાય, હું ઘરનું કામ સંભાળીશ, મારે ક્યારેક જવું હશે તો એ ઘરે કરશે અને બાકી બધું કામ લગભગ અમે સાથે જ કરશું. બિંદિયા, તું નોકરી તો ચાલુ રાખવાની છે ને? હા શ્યોર પપ્પા. એમાં શું વાંધો? અરે વાંધો શું, પગાર મારા ખાતામાં જમા થાય છે ને. સારું પપ્પા, હા. આજે છે ને નોકરી જવાનું મોડું થતું હતું, પણ આજે છે ને બધા પ્લાન છે ને કેન્સલ કરી નાખી ને આપણે સાથે આખું ફેમિલી ક્યાંક પિકનિકમાં વયા જાય તો કેવું રહે? હા, બસ. પણ રમેશ, હા તને કઈ પ્રોબ્લેમ નથી ને? પપ્પા, હવે મારી પાસે જૂની ગાડી નથી, મેં સીએનજી કિટ ફિટ કરાવી દીધી છે. તો ઓલું અધૂરું કામ છે, મેં બુકિંગ કરી દીધું, કરી નાખું ફાઇનલ. હા કરી નાખ. એમાં એડ કરી દેજે. 2 જણા. બે નહીં, ત્રણ. હું ક્યાં પપ્પા, જાય? આને તો અમે હારે લઈ જ જાય છે ને બધાય. આ બેને જ કરવાની છે. ઓકે, ઓકે. કર નાખ મોટું રાતું. આ તો તમે કીધું એટલે બાકી આમાં નાખ્યું જ નતું તમારું. ઓકે, ચલો ડન થઈ ગયું છે, તો આપણે આજે બધા સાથે. ઓકે. વાહ, આજે ખરેખર મને ખુશી થાય છે. પહેલા તો મને એવું લાગતું હતું કે ઘરમાં કજિયા કંકાસ ચાલુ છે, પણ પેલી કહેવત છે ને કે સમ ત્યાં જમ. હા.